નમસ્કાર. આજના આ કાનૂની વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે માત્ર કાયદાના નિષ્ણાતો માટે જ નહીં પણ આપણી ઐતિહાસિક ધરોહરની જાળવણીના દૃષ્ટિકોણથી પણ અત્યંત રસપ્રદ છે. આપણે ગુજરાતના પેટલાદમાં આવેલા 2 ઐતિહાસિક સાર્વજનિક ટ્રસ્ટોના વિલીનીકરણ એટલે કે કાનૂની ભાષામાં કહીએ તો તેમના એમેલ્ગમેશન અંગેના એક ખૂબ જ મહત્વપૂર્ણ કાનૂની વિવાદમાં ઊંડા ઉતરવાના છીએ. હવે વિચાર કરો કે જ્યારે દાયકાઓ જૂની સંસ્થાઓના મૂળભૂત હેતુઓ અને આજની આધુનિક વહીવટી સરળતા વચ્ચે સીધી ટક્કર થાય ત્યારે કાયદો કોનો પક્ષ લે છે? આ સવાલનો રસપ્રદ જવાબ આપણને આ કેસમાંથી મળશે. તો ચાલો ફટાફટ શરૂઆત કરીએ. આજના આ વિશ્લેષણમાં આપણે આટલા મુદ્દાઓ જોવાના છીએ. પહેલું, 2 પેટલાદ ટ્રસ્ટો. બીજું, વિલીનીકરણનું આદેશ. ત્રીજું, અપીલકર્તાના મુખ્ય વાંધાઓ. ચોથું, ટ્રસ્ટ એક્ટની કલમ 50. પાંચમું, કોર્ટનો અંતિમ ચુકાદો. અને છેલ્લે, ભવિષ્યના ટ્રસ્ટો માટેનો માપદંડ. આપણે આખા ચુકાદાને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. વિભાગ 1, 2 પેટલાદ ટ્રસ્ટો. ઐતિહાસિક ઉદ્દેશ્યોનો ટકરાવ. આ કાનૂની લડાઈની શરૂઆત ક્યાંથી થઈ તે સમજવા માટે આપણે થોડા ઇતિહાસમાં જવું પડશે. તમે જુઓ, અહીં એક તરફ શ્રી મહાજન સદાવ્રત ફંડ છે. આનો મુખ્ય હેતુ છે સામાન્ય ચેરિટી અને સદાવ્રત ચલાવવાનો. એટલે કે કોઈ ચોક્કસ વર્ગ નહીં પણ સામાન્ય રીતે ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે ભોજન અને કલ્યાણની વ્યવસ્થા. જ્યારે બીજી તરફ છે રાજકીય સંસ્કૃત પાકશાળા વિદ્યુત્તેજક ફંડ. વિચારો, આ સંસ્થા છેક 1871માં સ્થપાઈ હતી અને તેનો હેતુ એકદમ ચોક્કસ હતો. માત્ર ને માત્ર સંસ્કૃતનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રહેવા, જમવા અને ભણવા માટેની મદદ પૂરી પાડવી. હવે આ બંને સંસ્થાઓ ભલે સમાજ કલ્યાણનું જ કામ કરતી હોય પણ એકનો હેતુ વિશાળ અને સામાન્ય છે જ્યારે બીજાનો હેતુ ખૂબ જ વિશિષ્ટ અને શૈક્ષણિક છે. આ જ પાયાનો તફાવત આગળ જતા આખી કાનૂની લડાઈનો મુખ્ય આધાર બને છે. વિભાગ 2, વિલીનીકરણનો આદેશ. અમલદારશાહી એકીકરણ. તો પછી આ 2 બિલકુલ અલગ અલગ ઉદ્દેશ્યો ધરાવતી સંસ્થાઓને ભેગી કરવાનો વિચાર ક્યાંથી આવ્યો? ચાલો એક ઘટનાક્રમ જોઈએ. વાત શરૂ થાય છે 2021માં, જ્યારે જોઈન્ટ ચેરિટી કમિશનર સમક્ષ આ બંને ટ્રસ્ટોને મર્જ કરવા માટે એક અરજી કરવામાં આવી. કારણ એવું આપવામાં આવ્યું કે ભાઈ, વહીવટ અલગ અલગ રાખવાથી ખર્ચ અને સમય બગડે છે, તો સુવિધા ખાતર બંનેને ભેગા કરી દઈએ. લાંબી કાનૂની પ્રક્રિયા ચાલી અને છેવટે એપ્રિલ 2024માં કમિશનરે આ એકત્રીકરણને લીલી ઝંડી આપી દીધી. પણ આ નિર્ણય બધાને મંજૂર ન હતો. પરિણામે માંડ 1 જ મહિના પછી મે 2024માં આ આદેશ વિરુદ્ધ સિવિલ અપીલ દાખલ કરવામાં આવી. વિભાગ 3, અપીલકર્તાના મુખ્ય વાંધાઓ. કુદરતી ન્યાય માટેની અપીલ. તો આ મર્જર સામે મુખ્ય વાંધો શું હતો? અને આ દસ્તાવેજ ખૂબ જ સરસ રીતે દર્શાવે છે કે વાસ્તવિક કાનૂની દલીલ શું હતી. આ પાના પર સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે અપીલકર્તાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ચેરિટી કમિશનરનો નિર્ણય સાવ મનસ્વી હતો. તેમણે દાવો કર્યો કે કેટલીક બહુ જ મહત્વપૂર્ણ હકીકતોને નજરઅંદાજ કરવામાં આવી અને અમુક ટ્રસ્ટીઓને પૂરતી નોટિસ કે સાંભળવાની તક આપ્યા વિના જ સીધો આદેશ પસાર કરી દેવામાં આવ્યો. કાનૂની પ્રક્રિયામાં આને બહુ મોટી ખામી ગણવામાં આવે છે. અપીલકર્તાની ફરિયાદનો મૂળ સૂર આ અવતરણમાં છે. એમનું સીધું કહેવું છે કે યોગ્ય કાનૂની પ્રક્રિયાનું પાલન થયું જ નથી. કોઈપણ કાનૂની નિર્ણયમાં સામેના પક્ષને સાંભળવો એ કુદરતી ન્યાયનો પાયો છે. અપીલકર્તાનું માનવું હતું કે પુરાવાઓનું યોગ્ય મૂલ્યાંકન કર્યા વિના લેવાયેલો આ એકતરફી નિર્ણય છે. જો કે આપણે અહીં કોઈનો પક્ષ નથી લઈ રહ્યા, પણ આ દલીલ આપણને એ જરૂર વિચારતા કરે છે કે આવી વહીવટી પ્રક્રિયાઓ કેટલી પારદર્શક હોવી જોઈએ. વિભાગ 4, ટ્રસ્ટ એક્ટની કલમ 50A. કાનૂની માળખું. હવે આ દલીલોને કાયદાની કસોટીએ ચડાવીએ. હવે આ કલમ 50A ખરેખર છે શું? એકદમ સરળ ભાષામાં સમજીએ તો આ કલમ ચેરિટી કમિશનરને 2 કે તેથી વધુ ટ્રસ્ટોનું એકત્રીકરણ કરવાની સત્તા આપે છે. પણ જરા ઊભા રહો, આ સત્તા કંઈ અમર્યાદિત નથી. કાયદા મુજબ આ એકત્રીકરણ માત્ર અને માત્ર ત્યારે જ થઈ શકે જ્યારે તે ટ્રસ્ટના યોગ્ય સંચાલન અને વહીવટના હિતમાં હોય. માત્ર 2 ફાઇલોને ભેગી કરી દેવાથી વાત પૂરી નથી થતી. તેની પાછળનો યોગ્ય કાનૂની આશય સાબિત થવું ખૂબ જ જરૂરી છે. આ પ્રક્રિયા માટે કમિશનરે આ 3 કડક પગલાંમાંથી પસાર થવું જ પડે છે.
સૌથી પહેલું, નક્કર પુરાવાઓના આધારે એક વાજબી માન્યતા હોવી જોઈએ કે મર્જર ખરેખર જરૂરી છે. બીજું, એ સાબિત થવું જોઈએ કે આમ કરવાથી વહીવટ સુધરશે. અને ત્રીજું, તમામ સંબંધિત પક્ષોને સાંભળવાની પૂરેપૂરી તક મળવી જોઈએ. જો આમાંથી એક પણ પગલું ચૂક્યા તો સમજો કાનૂની પ્રશ્ન ઊભો થયો જ. અને આ કેસમાં બરાબર એવું જ બન્યું છે. વિભાગ 5. કોર્ટનો અંતિમ ચુકાદો. અનુકૂળતા કરતાં ઉદ્દેશ્યને પ્રાધાન્ય. આખા વિશ્લેષણનો સૌથી મહત્વનો પડાવ. હવે આ દસ્તાવેજ વિશે ખરેખર રસપ્રદ બાબત એ છે કે ન્યાયાધીશે આદેશનો ખૂબ જ ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો હતો. અહીં સ્પષ્ટ નોંધ્યું છે કે ચેરિટી કમિશનર એ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા છે કે આ એકત્રીકરણ ખરેખર કયા ચોક્કસ કારણોસર જરૂરી હતું. કોર્ટે જોયું કે બંને ટ્રસ્ટો વર્ષોથી પોતપોતાની રીતે મસ્ત ચાલી રહ્યા હતા, કોઈ જ ગેરવહીવટ સાબિત નહોતો થયો, તો પછી તેમને મર્જ કરવાની તાતી જરૂરિયાત શું હતી? કોર્ટે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે 1871માં સ્થપાયેલી સંસ્કૃત પાઠશાળાનો હેતુ એકદમ વિશિષ્ટ હતો અને તેને સામાન્ય સદાવ્રત સાથે ભેળવી દેવાથી તો દાતાઓના મૂળ આશયનો જ ભંગ થાય છે. બીજું, માત્ર અલગ અલગ રેકોર્ડ રાખવાની ઝંઝટ ટાળવી કે વહીવટી અનુકૂળતા ઊભી કરવી એ કલમ 50A હેઠળ મર્જર માટેનું પૂરતું કારણ બિલકુલ નથી. કાયદાની જરૂરિયાતો સંતોષાઈ ન હોવાથી અદાલતે ચેરિટી કમિશનરના આદેશને સંપૂર્ણપણે રદ કરી દીધો. વિભાગ 6. ભવિષ્યના ટ્રસ્ટો માટેનો માપદંડ વ્યાપક અસર. આની અસર માત્ર આ બે ટ્રસ્ટો પૂરતી સીમિત નથી. તો અહીં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે નીચલી અદાલતે પોતાનો ચુકાદો હવામાંથી નથી આપ્યો. તેમણે ગુજરાત હાઈકોર્ટના અગાઉના ચુકાદાનો મજબૂત આધાર લીધો છે. આ બતાવે છે કે ચેરિટી કમિશનર પોતાની મરજીથી કે માત્ર સુવિધા માટે દાયકાઓ જૂના ટ્રસ્ટોની ઓળખ મિટાવી શકતા નથી. આ ચુકાદો ભવિષ્ય માટે એક બહુ જ સ્પષ્ટ દાખલો બેસાડે છે કે કાયદો હંમેશા દાતાઓના મૂળ ઉદ્દેશ્યના રક્ષણને જ સર્વોચ્ચ પ્રાધાન્ય આપે છે. અને છેલ્લે આ સમગ્ર કેસ આપણને એક ઊંડા વિચાર તરફ દોરી જાય છે. શું કાગળ પરની પ્રક્રિયાઓ સરળ બનાવવા માટે આપણે આપણા પૂર્વજોએ સ્થાપેલી ઐતિહાસિક સંસ્થાઓની મૂળ ઓળખ ભૂંસી નાખવી જોઈએ? આ ચુકાદાએ એકદમ સ્પષ્ટ કરી દીધું છે કે વહીવટી કાર્યક્ષમતા સારી વાત છે, પરંતુ તે ક્યારેય સદીઓ જૂના ધર્માદા ઉદ્દેશ્યોના ભોગે ના આવી શકે. વિચારજો જરૂર. આશા છે કે આજના આ કાનૂની વિશ્લેષણથી તમને આ જટિલ મુદ્દાને સમજવામાં મજા આવી હશે. જોડાવા બદલ આભાર.